વાત કરીએ વડોદરાની. વડોદરામાં શ્રમ વિભાગના દાવાનું સુરસુર્યું. ક્રેડાઈ ગ્રુપના પ્રમુખ પ્રિતેશ શાહની સાઇટ પર નિયમના ધજાગરા ઉડ્યા. સરકારના આદેશનું પાલન કરવા નથી તૈયાર ક્રેડાઈ ગ્રુપના પ્રમુખ. વડોદરામાં 1 થી 4 દરમિયાન જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામગીરી હોય તે બંધ કરવાની વાત હતી, પરંતુ આપ જોઈ શકો છો કે આ યુફોરિયાની સાઇટ છે, અર્થ યુફોરિયા સાઇટ છે. ગઈકાલે પણ મેં કહ્યું હતું તેમ અત્યારે પણ કામગીરી ચાલી રહી છે. જોઈ શકો છો કે મજૂરો કામ કરી રહ્યા છે, તમામ કામગીરી ચાલી રહી છે, ઉપર કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. એટલે કે જે સરકારની સામે વાત આવી છે કે હવે કામગીરી બંધ થઈ જશે, પરંતુ કોઈ કામગીરી બંધ થઈ નથી. અને અહીંયા જોઈ શકો છો, કેમેરામેન પ્રદીપસિંહ બતાવશે, અનેક કર્મચારીઓ કામ કરતા જોવા મળી રહ્યા છે. હવે સવાલ એ છે કે કામગીરી બંધ થવી જોઈએ પણ થઈ નથી. ઘડિયાળમાં જોઈ શકો છો 2:26 થઈ છે અને હજુ પણ કામગીરી ચાલુ છે. આપ જોઈ શકો છો અહીંયા મજૂર, ત્યાં મજૂર, તમામ જગ્યાએ કામગીરી ચાલુ છે. અને આ કામગીરી જે રાજ્ય સરકારના જે કહી શકાય કે એક પ્રકારના આદેશ અને તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કામગીરી મજૂરો કરી જ રહ્યા છે. અહીંયા પણ કામગીરી ચાલુ છે. આ યુફોરિયા સાઇટ છે, મજૂરો પોતાની મજૂરી કરી રહ્યા છે. ગઈકાલે પણ આ જ સાઇટ આપણે બતાવી હતી અને ત્યાં કામગીરી ચાલુ હતી. ગઈકાલે બપોરે 1:05 મેં અહીંયાથી રિપોર્ટ લીધો હતો, તો આજે 2:25 અમે અહીંયા પહોંચ્યા છે. કામગીરી હજુ પણ યથાવત છે. વડોદરાની વાત કરીએ તો જે ક્રેડાઈનો સમૂહ છે, ક્રેડાઈના પ્રમુખ પ્રિતેશ શાહની આ સાઇટ છે. બિંદાસ હજુ પણ કામગીરી ચાલી રહી છે. સરકારના જે આદેશો છે તેનું અનાદર થતો જોવા મળી રહ્યો છે. સવાલ હવે એ છે કે કઈ રીતે જે આદેશ અપાયા છે તેનું પાલન થાય. વડોદરા મ્યુનિસિપલ કમિશનરે પણ જાહેરાત કરી દીધી, રાજ્ય સરકાર દ્વારા પણ આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ વડોદરાની અંદર તેનું ઉલ્લંઘન થતું દેખાઈ રહ્યું છે. અને તે પણ જે બિલ્ડર લોબી કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે, ક્રેડાઈના પ્રમુખ પ્રિતેશ શાહની સાઇટ ઉપર ગઈકાલે પણ કામ ચાલુ હતું અને આજે પણ કારેલીબાગ વિસ્તારનું અર્થ યુફોરિયામાં કામ ચાલી રહ્યું છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા.